સુરતમાં યોજાયેલી 12મી ચિંતન શિબિરમાં વિકાસ કામો સાથે કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતમાં 12મી ચિંતન શિબિરમાં સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની વાત કરાઈ હતી। ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોથી સીધા સુરતમાં યોજાયેલી ચિંતન શિબિર પહોંચ્યા હતા અને ત્યાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતા અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સ 2030ના ભારતમાં આયોજનને મંજૂરી મળી છે। તો સાથે કહ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ। મને સ્પીચ લઈને આમ મારું કંઈ પણ સ્પીચ આપવાની હોય એટલે મારું તૈયાર હોય લખાણેલું, એટલે હું બી એટલો બધો મૂડમાં આવી ગયો પેલો સ્પીચ આપવા જ મેં કોઈ નથી જોઈતી જવા દે। પણ વડાપ્રધાનશ્રી ને વડાપ્રધાનશ્રીનું વિઝન ફરી એક વખત આપણને બધાને જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની। હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે 2 દિવસમાં 19 દૂને 38 કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે। પણ હવે થોડુંક આરામ થઈ જશે, અહીંયા ગાડી જગ્યા સારી છે।